તો ડુંગળીના ખેડૂતોના વિરોધને લઈ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી, ત્યારે આવક ડબલના બદલે અડધી થઈ। જ્યારે ખેડૂતોને પાકના સારા ભાવ મળ્યા છે, ત્યારે સરકાર હરકતમાં આવી છે। સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે, ચાવવાના અલગ, બતાવવાના અલગ। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છે। છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા, ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી।